નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી ચૂકી છે, જે એરપોર્ટ સર્કલથી લઈને ઉડા સર્કલનો જે મુખ્ય માર્ગ છે તે ખાતે તમે જોઈ શકો છો કે વડોદરા શહેરની અંદર આ ઢાંકણના જે કામગીરી હોય છે, કામગીરીની અંદર કંઈ ના કંઈ જોવા પડતું હોય છે, બેદરકારી જોવા પડતી હોય છે। આજે વરસાદની જે માહોલ આવી રહ્યો છે, જે વરસાદનો જે સિઝન આવી રહ્યો છે તેવામાં આવા વરસાદી જે ગટરો હોય છે, એ ગટરોની અંદર જ્યારે ઢાંકણો હોય છે, ઢાંકણો ધસાઈ જતા હોય છે, તેવામાં કોઈ મોટો ગમકવાર અકસ્માત થઈ જાય કે કોઈ ઘટના બની જાય, એવી ઘણા બધા સવાલો છે જે આપણે જે સામાજિક કાર્યકર્તા છે કમલેશભાઈ પરમાર, તે સીધા એમની જોડે આપણે વાત કરીશું। ક્યાં કમલેશભાઈ? વડોદરા શહેરમાં આવેલ જે જે એરપોર્ટ સર્કલથી જે ઉડા સર્કલ જવાનો જે મુખ્ય માર્ગ છે, આ જગ્યા ઉપર તમે જોશો કે વારંવાર આ જે વીઆઈપી રોડ કહેવામાં આવે છે, વીઆઈપી રોડ પર વારંવાર જે ગટરના ઢાંકણા હોય છે, આ ગટરના ઢાંકણા તૂટી જતા હોય છે। ઘણી વખત તો એવું થતું હોય છે કે કોર્પોરેશનના કર્મચારીઓ આ જે ગટર સાફ કરવા માટે આવતા હોય છે, પરંતુ બરાબર રીતે એને વ્યવસ્થિત રીતે ફિટ નથી કરતા, જેના કારણે આ લોકોના જે અકસ્માત થતા હોય છે। આ રોડ પર તમે જોશો કે 3 થી 4 સ્કૂલો આવેલી છે, અનેક સ્કૂલોના બાળકો અહીંયા ગાડીથી અવર જવર કરતા હોય છે, સિનિયર સિટીઝનો ચાલવા હરવા ફરવા માટે આવતા હોય છે, ત્યારે પણ આ રોડ પરથી પસાર થતા હોય છે। આવનારા દિવસોમાં ચોમાસું છે, ચોમાસાની ઋતુની શરૂઆત થશે અને કદાચ જો પાણીનો ભરાવડો થશે અને જો કદાચ કોઈ અકસ્માતની અંદર કોઈનું મૃત્યુ થશે, કોઈ ગટરમાં પડવાથી મૃત્યુ થશે, તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને વડોદરા શહેરની અંદર ટૂંક સમય પહેલે જ એક જે અટલાદરા ખિસકોલી સર્કલ પાસેની જે ઘટના ઘટી હતી કે જે ઘોડી એ સીધી ડ્રેનેજની અંદર પડી ગઈ હતી અને અકસ્માતની અંદર ઈજા પહોંચી હતી। એટલે કહેવાનો મતલબ કે જ્યારે પ્રાણી, પશુ, પક્ષી જ્યારે આ રીતનું ઈજાગ્રસ્ત થતા હોય, જો કદાચ માણસ આવા ગટરમાં પડવાથી નાનું ભૂલકૂકનું કોઈ મૃત્યુ થયું હોય તો તેનો જવાબદાર કોણ? એટલે અમારી ખાસ વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના મગરોને એક અપીલ છે, સાથે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યોને પણ અપીલ છે કે વડોદરા શહેરની અંદર આવનારા દિવસોમાં ચોમાસાને ધ્યાનમાં રાખી અને જે જગ્યા ઉપર ગટરોના ઢાંકણા, ચંબરો જે ખુલ્લી હાલતમાં હોય તેને તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત એની કામગીરી કરવામાં આવે, સાથે નિરીક્ષણ કરવામાં આવે અને અધિકારીઓને અને કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે, તેવી અમારી માંગ છે। જે પ્રમાણે સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમારે જે બતાવ્યું છે તે રીતે તમે જોઈ શકો છો કે આ ગટરના ઢાંકણા છે, વડોદરા શહેરના ઘણા એવા વિસ્તારો છે કે જેના ગટરના ઢાંકણાઓની હજુ સુધી કંઈ કામગીરી થઈ નથી। ઘણા બધા એવા રહેવાસીઓ, રહેઠાણોવાળા વિસ્તાર છે કે જેના કારણે આ ઢાંકણાઓની ફરિયાદો આપવામાં આવી છે, તોય છતાં એમને હજુ સુધી કંઈ યોગ્ય કામ મળ્યું નથી। તમે જોઈ શકો છો જે પ્રમાણે સામાજિક કાર્યકર્તા એક લાકડું લઈને આવ્યા છે કે ગટરના ઢાંકણામાં કોઈના અકસ્માત ના થાય, કોઈ ઢાંકણું અંદર ઘૂસી જાય ને કોઈ ગાડીવાળા જે રીતે આવી રહ્યા છે એ પ્રમાણે કોઈ અંદર ઘૂસી ના જાય, કોઈ મોટી દુર્ઘટના ના બને, તેના કારણે આ લાકડું નાખવામાં આવ્યું છે। વડોદરા શહેરના પ્રશાસનની આ ખૂબ શરમજનક વાત છે, જે રીતે આ ઢાંકણાઓ ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે। કાલ ઉઠીને આની અંદર કોઈ પેસી જાય, કોઈનું જીવ જોખમી થઈ જાય, એનું જિમ્મેદાર કોણ રહેશે? એવા ઘણા બધા સવાલો છે। આજે આ વડોદરા મહાનગરપાલિકાના જે જાડી ચામડીના મગરો છે, આ જે ભૂવા પડતા હોય છે, ખાડા પડતા હોય છે, સાથે તમે જોશો કે આવા જે ડ્રેનેજના ઢાંકણો જે ખુલ્લી હાલતમાં હોય છે, એટલે કહેવાનો મતલબ કે વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના મગરો, જેમ કે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ ઓચિંતી વિઝિટ કરતા હોય છે, સાથે મેયર પણ સાથે જતા હોય છે, તો વડોદરા શહેરના પ્રથમ નાગરિક જેવા મેયર શ્રીને પણ એક અપીલ છે, ચેરમેનશ્રીને પણ અપીલ છે, સાથે લાગતા વળગતા તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને પણ વડોદરા મહાનગરપાલિકાના જે રાહદારીઓ છે આની સુખાકારી માટે, સુરક્ષા માટે વહેલામાં વહેલી તકે તમામ અધિકારીઓને, કર્મચારીઓને સૂચના આપવામાં આવે અને જે રીતે આ જે મોતનો જે ખાડો ખોદવામાં આવતો હોય છે, સાથે જે આવા ચંબરો ખુલ્લી હાલતમાં હોય છે, આવા તમામ જે બેદરકારી હોય, આ બેદરકારી બદલ એ લોકો તાત્કાલિક સૂચના આપવી જોઈએ અને
જો કદાચ કોઈ રાહદારીને પડવાથી કોઈનું મૃત્યુ થાય અથવા તો કોઈ ઇજાગ્રસ્ત થશે તો તેને વળતર કોણ આપશે? એટલે અમારી ખાસ માંગણી ને લાગણી એક જ છે કે વડોદરા એ પોતાનું આપણે વડોદરા શહેર છે. વડોદરા શહેર જે પ્રથમ ક્રમાંકે આવતું હતું આજે ઘણા ક્રમાંકે પાછળ જતું રહ્યું છે. એનું મુખ્ય કારણ એક જ છે કે ગંભીર બેદરકારીઓના કારણે આજે વડોદરા શહેરને ખડોદરા નગરી બનાવી છે, ભુવા નગરી બનાવી છે, મચ્છરોની નગરી બનાવી છે. ત્યારે આવનારા દિવસોમાં પ્રી મોન્સૂનની કામગીરી માટે કરોડો રૂપિયાના જે ખર્ચે કોન્ટ્રાક્ટો આપેલા છે, આવા તમામ કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે તેવી અમારી માંગ છે. જે પ્રમાણે કમલેશભાઈ પરમાર જે સામાજિક કાર્યકર્તા છે તેમના જણાવ્યા મુજબ આ જે બેદરકારીઓ કોર્પોરેશનની જોવા મળી રહી છે, એવા જ્યારે કોઈ આની અંદર ખાબકી જશે, કોઈનું મૃત્યુ થઈ જશે તો તેનું જિમ્મેદાર કોણ? એવા ઘણા બધા સવાલો છે જે અહીંના સ્થાનિકોના ઉઠી રહ્યા છે. આવા ઘણા બધા વડોદરા શહેરની અંદર જે આ ગટરોના ઢાંકણા ખુલ્લા હોય છે એવા અમારા સુધી પહોંચાડતા રહીશું. અમારી એક વડોદરા કોર્પોરેશનને બી એક અપીલ છે સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી કે આવા જેટલા બી ઢાંકણા છે, જેટલી બી આ ગટરો છે જેના ઢાંકણાઓ તમે ખુલ્લા રાખ્યા છે એ ચેકિંગમાં જાઓ. ચેકિંગમાં જઈને પછી એમના ઉપર જે ઢાંકણાને કામગીરી છે કામગીરી પતાવો એવી સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી બી અમારી અપીલ છે. કેમેરામેન ઉત્તમ મારવાડી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.